ભાઈ કર્મની ગહનતા એવી છે ને કે કોઈ કોઈનું દુઃખ દર્દ દૂર કરી શકતું નથી. તો ત્યારે તમારા મિત્રો સગાઓ પાસે એ દુઃખ દર્દમાંથી બહાર નીકળવાનો માર્ગ માંગવો. પૈસાની તકલીફ છે તો પૈસા કઈ રીતે કમાવવા એની ચર્ચા કરવી, એનો માર્ગ શોધવો. નોકરી નથી તો નોકરી શોધવામાં મિત્રોની મદદ લેવી. એને ગળે નહીં પડી જવું, મને આટલા રૂપિયાની મદદ કરો ને આટલા રૂપિયાની મદદ કરો. ભાઈ દર મહિને તમને કોણ કેટલા રૂપિયાની મદદ કરે? અને છોકરીઓ હોય તો બોયફ્રેન્ડ નહીં શોધવાનો, છોકરા હોય તો કોઈ બીજો કોઈ રસ્તો નહીં અપનાવવાનો, સાચો માર્ગ શોધવાનો. કે જીવનમાં જે દુઃખ છે તે આપણું જ છે. ભાઈ કે આ દુનિયામાં કોઈ મારું નથી. ભાઈ કાંઠી હોય ત્યાં જે પાપ કર્યું ત્યારે તે એકલા જ કરેલું ને બધા લઈને કરેલું. હે કે ને સુખના સબ સાથી દુઃખમાં ન કોઈ ગીત છે તે સત્ય જ છે. કે પરમાત્મા પણ જો એનું જે એની પાસે જે ઐશ્વર્ય છે આપણી સાથે વેચે છે, એને કંઈ દુઃખ છે તો કોઈને ફરિયાદ કરવા આવે છે? એ એકલા જ એની રીતે નિરાકરણ લાવે છે ને. ભગવાન હોય, દેવ હોય, એ લોકોને પોતપોતાનું દુઃખ હોય. સાધુ સંતો અવધૂતો હોય, એ લોકોને પોતપોતાનું દુઃખ હોય. એની પાસે જે ઐશ્વર્ય છે, જે સુખ છે, તે આપણી સાથે વેચે છે. ઘણી સ્ત્રીઓને હું જોઉં છું મારી પાસે, બસ એની સુંદરતા પર જ એ મુબારક છે. સુંદરતાથી કંઈ થતું નથી. વિશ્વમાં ભલભલી રૂપ સુંદરીઓને બધી ફિલ્મ એક્ટરો જોઈ લે, બધી ઘરે બેઠેલી છે, ડાયવોર્સ લઈને બેઠેલી છે, કામ વગરની છે, બધી મોડલોને જોઈ લો. હા, સુંદરતાથી અને વ્યક્તિત્વથી કંઈ નથી થતું. કર્મ કોઈને છોડતું નથી. ભગવાન પાસે, મિત્રો પાસે અને ગુરુ પાસે આધિ વ્યાધિ ઉપાધિ આર્થિક સામાજિક જે કષ્ટો છે એમાંથી કઈ રીતે બહાર નીકળવું એનો માર્ગ શોધવો. ભક્તિ માર્ગના ઉપાયો કરવા. પણ મિત્રોને સગાઓને સમાજના ગળે નહીં પડી જવું. હે સુખ હોય તું ત્યારે તમે વેચેલું. હે ત્યારે તો હું ને મારી બૈરી ને મારા પોયરા ને મારી પરિવાર. હે તો દુઃખમાં તો તમારા ભાગીદાર થાય. અને તાત્કાલિક દુઃખ હોય, કોઈ એક કે બે વાર ઊભો રહે, બરાબર. અને જે દુઃખનો કોઈ અંત નથી એનું પરમેનન્ટ સોલ્યુશન આપણે જ શોધવું પડે. અને એની શોધી શકતા હોય ત્યારે મિત્રો, આપણા હિતેચ્છીઓ, આપણા આત્મજન પાસે એ વ્યથા રજૂ કરીને એમાંથી નીકળવાનો માર્ગ શોધો. અહીં ડાયવોર્સ થઈ ગયેલી છોકરીઓ હોય છે, શિક્ષિત નથી હોતી, તો શોર્ટકટ નહીં અપનાવવાનો. આપણે કંઈક એજ્યુકેશનની જરૂર હોય તો એજ્યુકેશન લેવું. આપણું દિમાગ નહીં ચાલતું હોય ભણવામાં તો કોઈ કલા કારીગરી શીખવી અને પોતાના પગભર થવું. અને એ પગભર થવામાં કોઈની સલાહ લેવાય, કોઈ મિત્રની મદદ લેવાય. મિત્રને એમ નહીં કહેવાય કે દર મહિને તું મારું ઘર ચલાવવા. એ રસ્તો ખોટો છે. તમારો ભાઈ બહુ સક્ષમ છે, તમે અટવાઈ ગયા છો, તો ભાઈની સાથે ચર્ચા કરીને એના સાથેની માર્ગદર્શન લેવાય. કોઈ વેપાર ધંધો કરવામાં કે ભાઈ તમે મદદ કરો, હમણાં રોકાણ કરો, પછી ધીરે ધીરે હું ચૂકવી દઈશ. એમ એ રીતનો આપણે સહકાર લેવાય, ગળે નહીં પડી જવાય. અને મિત્રો હોય તો એની મર્યાદામાં. અને એટલું સમજી લો કે એકાદ વાર કોઈ માણસ મદદ કરી શકે, પણ તમારો રોજનો જ પ્રોબ્લેમ હોય તો એનું તમારે પરમેનન્ટ સોલ્યુશન લાવવું પડે. એમ ખોટે રસ્તે તમે જાઓ તો એ તમને આગળ જતાં ખાડામાં જ નાખે છે. વારંવાર સંકટો બહુ આવે છે જીવનમાં, તો કોઈ શાસ્ત્રી, કોઈ જ્ઞાની સાથે ચર્ચા કરીને એકવાર પોતાની કુંડળી પણ બતાવવી જોઈએ કે ભાઈ મારા જીવનમાં સંઘર્ષ કેમ છે. હવે એ બાય બોન લખાઈને આવેલા હોય તો એનું કોઈ મંત્ર તંત્રથી પણ નિરાકરણ નહીં થાય. ઘણીવાર કોઈ શાસ્ત્રી તમને મંત્ર આપે તો ફરી પણ જાય, એવું જરૂરી નથી કે ફરે જ. ત્યારે પરમાત્મા પર શ્રદ્ધા રાખીને કરવું. પણ જે પણ તમે ઉપાય કરો, સાત્વિક ઉપાય કરવાના, તાંત્રિક ઉપાયમાં જવું નહીં. ને સૌથી શ્રેષ્ઠ છે ગૌશાળા, ગાયની સેવા કરવી, મહાદેવને નિત્ય જળ અભિષેક કરવો, મહાલક્ષ્મીનો શ્રી સુક્તમનો પાઠ નિત્ય કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. ભાવથી કરો, શ્રદ્ધાથી કરો.
અને કરો તો એને ઢોલ નહીં વગાડવાનો. ફળ મળે કે નહીં રહે કરતા રહેવાનું. વર્ષમાં એકાદ વાર કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવીને આવી આપણી શક્તિ પ્રમાણે પૂજાપાઠ પણ કરાવવાનું. બસ સાત્વિક જીવન જીવવાનું. માંસાહાર છોડી દો અને સાત્વિક જીવન જીવો અને ચરિત્રથી જીવો ને તો ભાઈ તમારી કુંડલીના જે ગ્રહો હોય છે ને જેને કારણે તમને આ દુઃખ દર્દ છે તે ધીરે ધીરે શાંત થઈ જાય છે. તમે કોઈ ગુનો કરેલો હોય ને સજા થાય, બરાબર, તમે જેલમાં હો પણ તમારું ચરિત્ર સારું હોય, તમારો વ્યવહાર સારું હોય તો પોલીસવાળાને પણ તમારા પર દયા આવે છે, તમને દંડા નહીં મારે એમ. એટલે તમારી દીકરી હોય તો એને પગભર થાય એ ત્યાં સુધી એના લગ્ન નહીં કરાવવા જોઈએ. તમારા દીકરો હોય એ પોતે પગભર નહીં થાય ત્યાં સુધી એના લગ્ન નહીં કરાવવા જોઈએ. બાપની ગમે તેટલી પેઢી હોય પણ છોકરો પોતાના પગ પર કંઈ કરી શકવા માટે સમર્થ હોવો જોઈએ, એના એજ્યુકેશનના બળ પર. બાપ કરોડો રૂપિયા લોકોને અને પછી એ પૂરો ધંધા પર બેસી જાય, હા, તો જીવનમાં સંઘર્ષ આવે ત્યારે ઘણીવાર એ કંઈ નથી કરી શકતો, કારણ કે એનું પોતાનું ભાગ્ય ન રહે છે. એટલે પોતાના દીકરા દીકરીના લગ્ન પણ કરાવો તો એને એટલું એજ્યુકેશન આપો કે એના એજ્યુકેશન બેઝ પર એ મહિને 50,000 લાખ રૂપિયા પણ કમાઈ શકે. તો એ દીકરીને ભવિષ્યમાં તકલીફ આવે તો એ પોતાના પગ પર રહીને પોતાનું જીવન કરી શકે. એ છોકરાને પણ કોઈ તકલીફ આવે તો બાપ પર ડિપેન્ડ નહીં હોય તો એ કંઈક કરી શકે. બધી જ વસ્તુમાં જ્યોતિષ નથી આવતું ને ગ્રહ નથી આવતું. ઘણીવાર આપણા પોતાના નિર્ણયો પણ જવાબદાર છે કે આપણે આપણા બાળકોને સારી રીતે ભણાવતા નથી. એવું જરૂરી નથી કે મોટી મોટી મોંઘી સ્કૂલમાં જ ભણાવાય. સરકારી સ્કૂલોમાં ભણીને પણ ઘણા લોકો બહુ આગળ ગયા છે. અમારા જમાનામાં ગુજરાતી સ્કૂલો જ હતી ને, 12 ધોરણ સુધી અમે બધી એવી સ્કૂલોમાં ભણ્યા કે જેની કોઈ ફી નામે નહીં હતી, ટ્યુશન વગર ભણ્યા. તો આજે એ બધા નથી. જીવનમાં દુઃખ દર્દ કેમ આવ્યું એનું ચિંતન કરીને, મિત્રો સાથે ચિંતન કરીને આપણામાં ખામીઓ શું છે એને સુધારીને અને એમાં મિત્રોની મદદ લેવાની. તમને કોઈ મહિને કંઈ એકદમ તકલીફ પડી ગઈ, 1,000, 2,000, 5,000ની 10,000ની મદદ લઈ લીધી, ઠીક છે. વારંવાર તમને તમારો બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ કે તમારો પરિવાર કે તમારો ભાઈ કે બેન દર મહિને મદદ જ કર્યા કરે ને તમે માંગ્યા જ કરો, એક હતું. આપ દુઃખમાં, એટલે ફરી ગયો છું, દુઃખમાં કોઈ આવે નહીં મદદ કરવા. આપણા પરિવાર, મિત્રો એની પાસેથી આપણે દુઃખમાંથી, આપણી આજીવ્યાજી ઉપાધિમાંથી બહાર નીકળવાનો આપણે માર્ગ શોધવો પડે. અને માર્ગ શોધવામાં મદદ કરે એ જ મિત્ર, એ જ આપ્તજન. તમારા ખર્ચા ઉપાડ્યા કરે ને એવું તમે ઈચ્છો તે ખોટું છે ભાઈ. સંજય બોધીવાલાના પ્રાતઃકારે સત્સંગમાં સૌ સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. મળીએ ત્યારે.